અને હવે જોઈએ સમાચારો વિસ્તારથી તો દ્વારકામાં આહિર સમાજના કાર્યક્રમમાં લોકોની એકતા જોઈને ધારાસભ્ય ભગા બારડની આંખમાંથી આંસુ છલકી આવ્યા। તાલાલાના ધારાસભ્ય ભગાભાઈ બારડ ગઈકાલે યોજાયેલા આહિર સમુદાયના સંમેલનમાં હાજર રહ્યા હતા અને આ દરમિયાન તેઓ પરંપરાગત પહેરવેશ સાથે જોવા મળ્યા, જેમાં ધારાસભ્ય પોતાની જાતને રોકી ન શક્યા અને ઝૂમી ઉઠ્યા। જોકે ત્યારબાદ તેમની આંખોમાંથી હર્ષના આંસુ સરી પડ્યા। તેમણે કાર્યક્રમ બાદ જણાવ્યું કે આ કોઈ સમાજનું શક્તિ પ્રદર્શન નથી થતું, પરંતુ સમાજની એકતા દર્શાવે છે। સાથે જ તેમણે કાર્યક્રમના ભવ્ય અને સફળ આયોજન બદલ તમામ લોકોનો દિલથી આભાર માન્યો। એક પણ વ્યક્તિને કાંઈ કહેવું નથી પડ્યું ને આ સંદેશો વિશ્વને દેવા માટે આપણે મળ્યા હતા। એકતાનો સંદેશો શક્તિ પ્રદર્શન માટે નહીં, એકતાનો સંદેશો, શાંતિનો સંદેશો, ધર્મનો સંદેશો અને દૈવી તત્વ આપણામાં ફરી પાછું ભગવાન શ્રી કૃષ્ણએ આજે આપ્યું છે। ત્યારે મારી વિનંતી છે કે એને હાથવીને રાખજો, સારા કામોમાં વાપરવાના પ્રયત્ન કરશું આપણે બધા।